નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 11મા દિવસે સિદ્ધપુર તાલુકામાં પહોંચી। દેથડી 4 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા આજે સિદ્ધપુર તાલુકામાં પહોંચી હતી। સિદ્ધપુરના બિલિયા એલએસ હાઈસ્કૂલ, માતૃગયા તીર્થ બિંદુ સરોવર અને દેથડી 4 રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે 11મા દિવસે સિદ્ધપુર પહોંચી હતી। આજે સવારે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામેથી પ્રવેશ કર્યો હતો। બિલિયા એલએસ હાઈસ્કૂલ બાદ માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે દર્શન કરી અને દેથડી 4 રસ્તા ખાતે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ અને વિવિધ મોરચાના ચેરમેન તથા સિનિયર આગેવાનોએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોએ ફૂલમાળાઓ અને નારાબાજી સાથે યાત્રાને આવકારી હતી। યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું, જેને લોકજાગૃતિનું પ્રતિબિંબ માનવામાં આવ્યું। વિવિધ સમાજના લોકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ યાત્રામાં જોડાઈ એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો। આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા તુષાર ચૌધરી અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં ખેડૂતો, યુવાનો અને મોંઘવારીના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટર વિચાલ જયસ્વાલ, પાટણ। આજે પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો, બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ઉમળકાભેર સ્વાગત થયું છે। સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી, જે કુમારિકા નદી તરીકે ઓળખાય, અને આ જે માધુ પાવડિયા ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા, શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે। આખા શહેર, આખા ગુજરાત, આખા દેશને, વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુ પાવડિયા ઘાટ સાથે જોડાયેલી છે।